શું તમે પણ અજાણી લિંક પરથી બેન્કિંગ એપ ડાઉનલોડ કરો છો? તો સાવધાન થઈ જજો, કારણ કે અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસે એક એવા મહાઠગને ઝડપી પાડ્યો છે જેણે 18 જેટલી જાણીતી બેંકોના નામે નકલી એપીકે ફાઇલો બનાવીને હજારો લોકોના કરોડો રૂપિયાનો ચૂનો લગાવ્યો છે. જી હા, આ કોઈ ફિલ્મી સ્ટોરી નથી. આ માસ્ટરમાઇન્ડનું નામ છે પૂનાનંદ તિવારી. ગુનો કરીને તે કોલકાતાથી કિશનગંજ જતી ટ્રેનમાં ભાગી રહ્યો હતો. પણ સાયબર ક્રાઇમના ડીસીપી લવિના સિન્હાની ટીમે રેલવે પોલીસની મદદથી ટ્રેનની અંદર જ તેને દબોચી લીધો. અને ખબર છે તેની ઓળખ કેવી રીતે થઈ? તેના હાથ પર બનેલા એક ખાસ ટેટુના આધારે. તપાસમાં ખુલાસો થયો છે કે આરોપી વર્ષ 2025 થી નકલી એપીકે ફાઇલો ડેવલપર તરીકે કામ કરતો. તેણે 18 બેંકોની ડુપ્લિકેટ એપ્સ બનાવી હતી. તેની એક નકલી એપ અંદાજે 10,000 લોકો સુધી પહોંચતી અને તેમનો કિંમતી ડેટા ચોરી લીધો. અને એટલું જ નહીં, આ શખ્સ સાયબર ફ્રોડ કરનારા 300 થી વધુ ક્લાયન્ટ્સને આ નકલી ફાઇલો વેચતો હતો. પોલીસે આ માસ્ટરમાઇન્ડ સાથે તેના જ ગામના અન્ય 2 સાગરીતોને પણ ઝડપી પાડ્યા છે, જેઓ આ ફાઇલો સપ્લાય કરતા હતા. આ ટોળકી સામે અત્યાર સુધી 5 ફરિયાદો નોંધાઈ છે અને માત્ર અમદાવાદમાં જ આશરે 17 લાખ રૂપિયાની છેતરપિંડી સામે આવી ચૂકી છે. ડિજિટલ યુગમાં સુરક્ષિત રહો અને કોઈ પણ અજાણી એપીકે ફાઇલ ડાઉનલોડ ન કરો. ત્યારે તમારું શું માનવું છે આ મુદ્દે? કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.